બે હાઈફાઈ કારમાંથી 62 પેટી વિદેશી દારૂ ઝડપી, 2 બુટલેગર પકડાયા, 2 વોન્ટેડ. નસવાડી પોલીસે રતનપુરા કેનાલ પાસે રાત્રે ચેકિંગ દરમિયાન 2 હાઈફાઈ કારને અટકાવી તપાસ કરતા 62 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બુટલેગરને સ્થળ પરથી જ પકડી પાડ્યા હતા, જ્યારે 2 આરોપી ફરાર થતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દારૂ હેરાફેરી માટે ટેક્સી અને ખાનગી પાર્સિંગ કારનો ઉપયોગ. પકડી પાડવામાં આવેલી બંને કાર અમદાવાદ પાર્સિંગની હોવાનું બહાર આવ્યું છે. દારૂની હેરાફેરી માટે ટેક્સી પાર્સિંગ અને ખાનગી પાર્સિંગ વાહનોનો ઉપયોગ થતો હોવાનું પોલીસે જણાવ્યું છે. 2 આરોપી ઝડપાયા, એક સાહિલ સાજીદ શેખ વડોદરા તથા બીજો સમીર સુરેશવાડા અમદાવાદ. આ બંને પોલીસે કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ કરી છે. 2 વોન્ટેડ આરોપી જાહેર કરાયા. પોલીસ મુજબ નીચેના 2 શખ્સો નામ સામે આવ્યા હોવા છતાંય તેમના પૂરતા સરનામા અને વિગતો ન મળતા વોન્ટેડ તરીકે નોંધાયા છે, જેમાં નામ વિકુ પટેલ તથા ધ્રુવ પટેલ છે. કાર્યવાહી દરમિયાન ₹4 લાખનો વિદેશી દારૂ, કારો સહિત કુલ ₹16.34 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ હવે સપ્લાય ચેઇન, ફાઇનાન્સર અને સંડોવાયેલા અન્ય લોકોને લઈને વધુ તપાસ કરી રહી છે.